વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં પુષ્પ વિન્યાસમાં આપણે અપરિમિત પુષ્પ વિન્યાસના વિવિધ પ્રકારોની આપણે ચર્ચા કરી હતી. જેમાં આપણે એક પોઈન્ટ બાકી હતો, સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ, અને એના પછીના જે પુષ્પ વિન્યાસ જે છે પરિમિત પુષ્પ વિન્યાસ, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું સ્તબક પુષ્પ વિન્યાસ. સ્તબક અથવા એને બીજા શબ્દોમાં કહેવાય છે અપરિમિત શીર્ષ. અપરિમિત શીર્ષ તરીકે પણ ઓળખાય. સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ, અપરિમિત શીર્ષ, ઇંગ્લિશમાં એને આપણે એન્થોડિયમ, ધ્યાનમાં રાખજો ખાસ, એન્થોડિયમ, ઇંગ્લિશમાં આપણે એને કહીશું એન્થોડિયમ તરીકે આપણે એને ઓળખીશું. એટલે જો પ્રશ્ન પૂછાય કે એન્થોડિયમ પ્રકારનો પુષ્પ વિન્યાસ એ શામાં જોવા મળે, તો એના આપણે ઉદાહરણ આપણે જોઈએ છીએ, પણ એન્થોડિયમ શબ્દ તમારે ધ્યાનમાં લેવો. ધ્યાનમાં રાખજો. હજી હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં તમે જાણો છો કે પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે હોય એની વૃદ્ધિ સતત ને સતત ચાલુ રહે. એની ધરી જે છે, ધરીની ટોચનો ભાગ અગરકલિકા પુષ્પમાં પરિણમતો નથી. ધ્યાનમાં રાખજો ખાસ. અહીંયા પણ એવું જ થશે, પણ અહીંયા એક વિશેષ પ્રકારનો આ પુષ્પ વિન્યાસ છે મિત્રો, જેની અંદર શું થશે તો મિત્રો, આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે હોય, આ પુષ્પ વિન્યાસ અક્ષની ધરી, એ પુષ્પના અક્ષની ધરીનો ટોચનો ભાગ એ ચપટો બિંબ જેવો બહિર્ગોળ બનશે. ચપટો બિંબ જેવો તકતી આકારનો બહિર્ગોળ ભાગ બનશે. આ પુષ્પવિન્યાસની ધરી છે. પુષ્પવિન્યાસની ધરી છે. એનો ટોચનો ભાગ જે છે, એ ટોચનો ભાગ એ કેવો બની જશે? ચપટો બિંબ જેવો બહિર્ગોળ થોડો પહોળો ભાગ બનશે. અને આ જે ભાગ જે છે, આ જે ભાગ જે છે, એની ઉપરથી પુષ્પો ઉત્પન્ન થાય, પુષ્પને આધાર આપે માટેને આપણે કહીશું પુષ્પાધાર. એટલે સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર પુષ્પાધાર જે હોય એ પહોળો ચપટો બિંબ જેવો બહિર્ગોળ આકારનો હશે, જેની ઉપરથી મિત્રો આ જે પુષ્પ વિન્યાસ જે છે, એ પુષ્પ વિન્યાસ ઉપરથી મિત્રો નાના નાના અદંડી પુષ્પો ઉત્પન્ન થશે. એ અદંડી પુષ્પો એ બે પ્રકારના હશે. એક પુષ્પો મિત્રો એવા હશે કે જે આવા તમને યલો કલરના દેખાશે. તમે સૂર્યમુખીનું પુષ્પ તમે બધાએ જોયું છે મિત્રો. સૂર્યમુખીનું પુષ્પ આપણે કહીએ છીએ. તમે એને હાથમાં પકડો તો આપણે કહીએ સૂર્યમુખીનું પુષ્પ, પણ વાસ્તવમાં પુષ્પ વિન્યાસ છે. સામાન્ય વ્યક્તિ એને પુષ્પ તરીકે ઓળખશે, પરંતુ આપણે એક બોટનિસ્ટ તરીકે અથવા તો આપણે જ્યારે વનસ્પતિ શાસ્ત્ર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે સાયન્સ ભણતા હોઈએ, તો હવે તમે જ્યારે સૂર્યમુખીના પુષ્પને, આમ સૂર્યમુખીનું પુષ્પ શબ્દ બોલાય જ નહીં, એની અંદર આ પુષ્પો આવેલા હોય બીજા, પરંતુ આપણે જે હાથમાં પકડીએ છીએ મોટું તમને જે દેખાય છે શું છે, તો એ પુષ્પ વિન્યાસ છે મિત્રો. જેની અંદર તમને આ પ્રકારના તમને કિનારી તરફ આવા યલો કલરના તમને શું જોવા મળશે? પુષ્પો જોવા મળશે યલો કલરના. વચ્ચેના ભાગમાં મિત્રો, વચ્ચેના ભાગમાં તમને આ રીતે કેટલાક નાના બીજા પુષ્પો જોવા મળશે. વચ્ચેના ભાગમાં તમે જ્યારે પણ સૂર્યમુખીનો પુષ્પ વિન્યાસ તમે કોઈ જગ્યાએથી તમે કદાચ તમારી આસપાસ કોઈ જગ્યાએ હોય તો તમે જોવાનો પ્રયત્ન કરજો. વચ્ચેના ભાગમાં તમને કંઈક અંશે આવી રચનાઓ જોવા મળશે. આ પણ એક પ્રકારના પુષ્પો જ છે મિત્રો. અહીંયા આ પુષ્પાધાર ઉપર આ રીતે પુષ્પો વિવિધ પ્રકારના, બે પ્રકારના પુષ્પો ગોઠવાયેલા હોય છે. એક કિનારી તરફ ગોઠવાયેલા પુષ્પો, અને બીજા અહીંયા એ વચ્ચે કેન્દ્રમાં ગોઠવાયેલા પુષ્પો. કેન્દ્રમાં ગોઠવાયેલા પુષ્પોમાં કેટલાક પુષ્પો જે છે, પુષ્પો પરિઘ તરફના પુષ્પો મિત્રો કદમાં મોટા હશે. પરિઘ તરફના જે પુષ્પો જે છે એ પરિઘ તરફના પુષ્પો કદમાં મોટા હશે. ત્યારબાદના પુષ્પો જે છે એ પુષ્પો મિત્રો કદમાં એ નાના હશે. આ જે પુષ્પો છે જેને આપણે કહીશું એને મિત્રો બિંબ પુષ્પક તરીકે ઓળખવામાં આવે છે. બિંબ પુષ્પક, જે બિંબ જે હતો, ચપટો ભાગ હતો, એની પર ઉત્પન્ન થાય છે બિંબ પુષ્પક. આ પરિઘ તરફ ગોઠવાયેલા જે પુષ્પક જે છે મિત્રો એને કહેવામાં આવશે કિરણ પુષ્પક.
એને કહીશું કિરણ પુષ્પક. એટલે કે આ એક પ્રકારના પુષ્પ વિન્યાસમાં બે પ્રકારના પુષ્પકો હોય, એક બિંબ પુષ્પક અને બીજા છે કિરણ પુષ્પકો. આવા બિંબ પુષ્પક અને કિરણ પુષ્પક જેવા નાના અદંડી પુષ્પો, નાના અદંડી પુષ્પો એ તમને જ્યાં દેખાય છે આ મિત્રો, આ પુષ્પાધાર છે. આ જે દેખાય છે શું છે મિત્રો? આ પુષ્પાધાર. આ પુષ્પાધાર ઉપર એ તમને ગોઠવાયેલા જોવા મળશે. એટલે કે આમાં પુષ્પ વિન્યાસ અક્ષ જે છે મિત્રો, એ પુષ્પ વિન્યાસ અક્ષ એ આગળ તરફ જઈ અને પહોળો, ચપટો અને બહિર્ગોળ કે કેટલાકમાં અંતર્ગોળ પણ હોય છે. બધામાં બહિર્ગોળ એવું જરૂર નથી, તેમાં રાખજો. આ જે છે પુષ્પ વિન્યાસ અક્ષ એ પહોળો, ચપટો, બિંબ જેવો, બહિર્ગોળ કે અંતર્ગોળ આકારનો, તેમાં રાખજો. કેટલાકમાં બહિર્ગોળ હોય, કેટલાકમાં અંતર્ગોળ પણ બને અને તેની ઉપર નાના અદંડી પુષ્પો ઉત્પન્ન થાય, જે વચ્ચે કેન્દ્રમાં ગોઠવાયેલા પુષ્પો છે જેને આપણે બિંબ પુષ્પક, અને જે કિનારી તરફ ગોઠવાયેલા પુષ્પો છે જેને માત્ર આપણે કિરણ પુષ્પક તરીકે ઓળખીશું. આ પુષ્પોની ગોઠવણી મિત્રો, પુષ્પોની ગોઠવણી એ ખાસ યાદ રાખજો. પુષ્પોની ગોઠવણી કેન્દ્ર અભિસારી, કેન્દ્ર વત્તા અભિસારી. અભિસારી એટલે આપણે ખ્યાલ છે, અભિસારી આપણે શિરા વિન્યાસમાં શીખી ગયા. અભિસારી અને અપસારી. અભિસારી એટલે ભેગું થવું. તો અહીંયા પુષ્પો એ રીતે ગોઠવાશે કે જે પુષ્પોની ગોઠવણી એ બહારથી થશે. દાખલા તરીકે આ ઉપરથી આપણે આ જોઈએ, ઉપરથી આખું આપણે બિંબ જોઈએ તો પુષ્પોની ઉત્પન્ન થવાની ક્રમ જે છે એ કઈ બાજુ? તો પરિઘથી કઈ તરફ આવશે મિત્રો? એ કેન્દ્ર તરફ. પરિઘથી કેન્દ્ર તરફ, એ કેન્દ્રમાં ભેગા થાય માટે આપણે એને કેન્દ્રાભિસારી તરીકે ઓળખીશું. બહાર તરફ પહેલાં ઉત્પન્ન થાય માટે બહારના પુષ્પકો કદમાં મોટા હોય, વચ્ચે પાછળથી ઉત્પન્ન થાય માટે વચ્ચેના પુષ્પકો કદમાં થોડા નાના હોય. એટલે કેન્દ્ર વત્તા અભિસારી, જેને આપણે કેન્દ્રાભિસારી ક્રમ તરીકે આપણે એને ઓળખીશું. એટલે કે સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પકો એ કેન્દ્રાભિસારી ક્રમમાં ગોઠવાશે. મિત્રો આ જે બે પ્રકારના જે પુષ્પકો તમને જોવા મળે છે, જેમાં બિંબ પુષ્પક છે મિત્રો, એને આપણે ફળદ્રુપ તરીકે ઓળખીશું. કે આ પુષ્પ જે છે એ પુષ્પક જે છે એ ફળદ્રુપ છે, એમાં ફલન થાય, બીજ બને. આપણે પેલા સૂર્યમુખીના બીજ ખાઈએ છીએ, ટાઈમપાસ તરીકે આપણે ઓળખીએ છીએ, એ બીજ એ બિંબ પુષ્પકના. કિરણ પુષ્પક હોય મિત્રો, એ કિરણ પુષ્પક એ વંધ્ય છે, એ ફળદ્રુપ નથી, એમાંથી કોઈ બીજ બનશે નહીં. બીજી બાબત, આ જેટલા પણ બિંબ પુષ્પકો જે છે એ બિંબ પુષ્પકોમાં આમાં એક વિશિષ્ટતા છે. બધા જ બિંબ પુષ્પકો જે છે એ પરિપક્વ થઈ જાય પછી એક સાથેમાં પરાગણ થાય છે અને એક સાથે બીજનું નિર્માણ થતું હોય છે. આ એક એની ખાસ ખાસિયત છે, એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. બીજું, આમાં જે પુષ્પો જે ઉત્પન્ન થાય એ પુષ્પો સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પો જે હોય એ પુષ્પો એ એકલિંગી પણ હોઈ શકે, ધ્યાનમાં રાખજો, દ્વિલિંગી પણ હોઈ શકે અને કેટલાક પુષ્પો વંધ્ય પણ હોઈ શકે. વંધ્ય અહીંયા છે, આ દ્વિલિંગી છે, આ વંધ્ય છે. કેટલાક એવા પણ વનસ્પતિ છે કે જેની અંદર પુષ્પો એ એકલિંગી જોવા મળે છે. જીનિયા નામની વનસ્પતિ જેમાં એકલિંગી પુષ્પો છે. એટલે આપણે જો સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસના ઉદાહરણ લખવા હોય તો સૂર્યમુખીમાં દ્વિલિંગી પુષ્પો જોવા મળશે અને વંધ્ય પુષ્પો પણ જોવા મળશે. આ બિંબ પુષ્પક કહેવાય અને કિરણ પુષ્પક તરીકે ઓળખીશું. આપણે ગલગોટા કહીએ છીએ, ગલગોટા આપણે જે માતાજીને પુષ્પનો હાર ચડાવીએ છીએ એ ગલગોટા અને જીનિયા નામની વનસ્પતિ, આ બધા જે છે એની અંદર સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળશે. ફરીથી ઝડપથી રિવિઝનમાં, પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે એ સંકુચિત બની પહોળો, બિંબ જેવો ચપટો, બહિર્ગોળ કે અંતર્ગોળ પ્રકારનો એક પુષ્પાધાર બનાવશે. આ પુષ્પાધાર ઉપર બે પ્રકારના પુષ્પકો ગોઠવાયેલા હોય છે. એ બિંબ ઉપર જે છે એને બિંબ પુષ્પક, પરિઘ તરફ ગોઠવાયેલા પુષ્પોને આપણે કિરણ પુષ્પક તરીકે ઓળખીશું. આ કિરણ પુષ્પકો માત્ર કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે, જેના કારણે પરાગની ક્રિયા સરળતાથી થઈ શકે, પરાગવાહકોને આકર્ષવાનું કાર્ય કરશે. આ વંધ્ય છે, આ ફળદ્રુપ છે,
બધે દરેક પુષ્પકોની ગોઠવણી એ ધ્યાનમાં રાખજો ખાસ. દરેક પુષ્પકોની ગોઠવણી એ કેન્દ્રાભિસારી ક્રમમાં થશે, એટલે પરિઘ તરફથી કેન્દ્ર તરફ આગળ વધશે, એટલે પુષ્પનો ઉદ્ભવ એ પરિઘથી ચાલુ થશે અને કેન્દ્ર તરફ એકત્રિત થાય, કેન્દ્રમાં ભેગો થશે. એટલે પરિઘ તરફના પુષ્પો એ કદમાં મોટા અને કેન્દ્રમાં રહેલા પુષ્પો કદમાં નાના જોવા મળશે. બીજી એક ખાસ બાબત, અહીંયા જેટલા પણ પુષ્પો ઉત્પન્ન થાય સ્તબકમાં એ બધા જ પુષ્પો અદંડી જ હોય, કદમાં નાના અને અદંડી જોવા મળશે. ઉદાહરણ તરીકે આપણે લેવો તો લઈ શકીએ સૂર્યમુખી, ગલગોટા અને ઝીણિયા. તો આ વાત થઈ મિત્રો અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની. અને એની અંદર એક બીજી બાબત પણ તમારે ધ્યાનમાં લેવાની છે કે સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસ પુષ્પો કેવા હોય. જો પ્રશ્ન પૂછાય તો પુષ્પો એકલિંગી પણ હોઈ શકે, પુષ્પો દ્વિલિંગી પણ હોઈ શકે અને પુષ્પો વંધ્ય પણ હોઈ શકે. પુષ્પકો જે છે અહીંયા પુષ્પકોની આપણે ચર્ચા કરીએ છીએ એટલે 3 પ્રકારના પુષ્પકો એને પુષ્પ વિન્યાસમાં હોઈ શકે. સૌથી મહત્વની બાબત, અહીંયા અનેક પુષ્પકો ઉત્પન્ન થાય છે, જેની નીચેની બાજુ મિત્રો તમને અહીંયા શું જોવા મળશે તો દરેક જેટલા પણ પુષ્પકો એટલા એની નીચે નિપત્ર. તો આમાં નિપત્રનું એક ચક્ર નથી, નિપત્રની ઘણા બધા પુષ્પો હોય છે, એટલા માટે નિપત્રના નીચે ઘણા બધા ચક્રો જોવા મળતા હોય છે. તમે આપણે વરિયાળીમાં અને એમાં આપણે જોઈ ગયા આમાં નિપત્રનું એક જ ચક્ર જોવા મળતું હતું, જ્યારે અહીંયા નિપત્ર જે છે એક કે તેથી વધારે આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં એક કે તેથી વધારે શું જોવા મળશે તમને નિચક્રની હાજરી. નિચક્ર અથવા નિપત્ર ચક્ર અથવા તો આપણે ઇન્વોલ્યુક્રી તરીકે આપણે એને ઓળખીએ છીએ, એ પણ આની લાક્ષણિકતા છે. અને અપરિમિત પુષ્પ વિન્યાસમાં સૌથી વધુ ઉદ વિકાસ પામેલો પુષ્પ વિન્યાસ એટલે કે સૌથી વધુ આધુનિક પુષ્પ વિન્યાસ હોય તો એ સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ. વિકાસના આધારે અપરિમિત પુષ્પ વિન્યાસમાં સૌથી વધુ આધુનિક પુષ્પ વિન્યાસ એ કયો છે તો એ આ આપણે કહી શકીએ એ સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. આ સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસમાં આ સૂર્યમુખી, ગલગોટા, ઝીનિયા વગેરે એ એસ્ટ્રેસી કુર, એસ્ટ્રેસી અથવા તો કમ્પોઝિટી, એસ્ટ્રેસી અથવા તો કમ્પોઝિટી કુર તરીકે આપણે જેને ઓળખીએ છીએ એમાં બધી વનસ્પતિનો સમાવેશ થાય, એટલે આપણે કહી શકીએ કે એસ્ટ્રેસી અથવા કમ્પોઝિટી કુરની લાક્ષણિકતા એટલે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ. તમે બહારથી જ તમને ખ્યાલ આવે કે આ સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે તે વનસ્પતિ એ એસ્ટ્રેસી કુર કાં તો કમ્પોઝિટી કુરની હોય, એ એના ઉપરથી આપણે નક્કી કરવું હોય તો કરી શકીએ. તો મિત્રો આને બરાબર તમે આટલા મુદ્દાને તમે ધ્યાનમાં લઈ લેશો. અહીંયા આપણો અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે એ અપરિમિત પુષ્પ વિન્યાસનો પોઈન્ટ અહીંયા આપણો પૂરો થાય છે. ક્લિયર? કમ્પ્લીટ? ઓકે મિત્રો, હવે આપણે પરિમિત પુષ્પ વિન્યાસ વિશે આપણે ચર્ચા કરીશું. પરિમિત પુષ્પ વિન્યાસ, પરિમિત પુષ્પ વિન્યાસમાં શું થશે ધ્યાનમાં રાખજો. આપણે શબ્દનો અર્થ, શબ્દનો મર્મ એ બરાબર સમજવાનો છે. આપણે જે સૌથી પહેલા જે કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોઈ ગયા, સંયુક્ત કલગી જોઈ ગયા, સૂકી, માંસલ સૂકી, નીલમ સૂકી, સમશીખ મંજરી, સંયુક્ત સમશીખ મંજરી, સંયુક્ત માંસલ સૂકી, છત્રક, સંયુક્ત છત્રક, સાદો છત્રક, આ બધા જ પ્રકાર આપણે જોઈ ગયા. અને છેલ્લે હાના આપણે ચર્ચા કરી સ્તબકની. આ બધા આપણે અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ હતો. અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની વ્યાખ્યા શું હતી જરા યાદ કરો તો. પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે હતી એ પુષ્પ વિન્યાસ અક્ષની ધરી એ શું થતી હતી? સતત ને સતત વૃદ્ધિ પામી જતી મિત્રો. અને તેમાં નીચેની બાજુએથી સદંડી કે અદંડી પ્રકારના પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન હતા. પરંતુ આ જે પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે એ પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની ટોચનો ભાગ અગ્રકલિકા કદાપી પુષ્પમાં પરિણમતી નહોતી. જ્યારે પરિમિતમાં શું થશે? પરિમિતમાં મિત્રો પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે, પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની ટોચનો ભાગ એ પુષ્પમાં પરિણમી જશે. હવે જો ટોચનો ભાગ જ અગ્રકલિકા જ જો પુષ્પમાં પરિણમી ગઈ, સમજી લો કે આ પુષ્પ બની ગયું, આમ જે રાઉન્ડ દોરું છે પુષ્પ સમજવાનું, તમારે રેખાંકિત આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો આ પુષ્પમાં પરિણમી જાય તો મિત્રો આની આગળ વૃદ્ધિ થશે નહીં થાય. અગ્રકલિકાની વૃદ્ધિ કઈ થઈ ગઈ?
કુંઠિત થઈ ગઈ, હવે એનો આગળ વિકાસ થશે નહીં. એટલે આટલો વિકાસ થઈ ગયો, હવે આગળ વિકાસ ના થાય. એની વૃદ્ધિ કેવી હોય? સીમિત. સીમિત હોય માટે શબ્દ વાપર્યો છે પરિમિત. સીમિત ના હોય તેવું જેને આપણે કહીશું અપરિમિત. અહીંયા સીમિત છે. આમાં કેટલી વૃદ્ધિ વિકાસ પામશે આપણે કહી નહીં શકીએ. જ્યારે આની અંદર આપણે કહી શકશું કે આટલી જ વૃદ્ધિ થઈ, આટલો જ વિકાસ થયો, પછી ત્યારબાદ એ પુષ્પમાં પરિણમી ગયું. પુષ્પમાં પરિણમવાના કારણે પુષ્પ વિન્યાસ અક્ષને ધરીને અગ્રકલિકા પુષ્પમાં પરિણમવાના કારણે આ મુખ્ય અક્ષ જે હતો પુષ્પ વિન્યાસનો, એ પુષ્પ વિન્યાસનો મુખ્ય અક્ષ, આ જે મુખ્ય અક્ષ પુષ્પ વિન્યાસ અક્ષ, આ પુષ્પ વિન્યાસ અક્ષ જે હતો એની વૃદ્ધિ કેવી થઈ ગઈ? તો સીમિત. સીમિત વૃદ્ધિ. વૃદ્ધિ સીમિત થાય. હવે થશે શું કે જ્યારે વૃદ્ધિ સીમિત થઈ જાય તો બીજા પુષ્પ ક્યાંથી ઉદ્ભવે? તો આ પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે હોય મિત્રો, એના ટોચના ભાગે પુષ્પ ઉત્પન્ન થઈ જાય તો બીજા પુષ્પો જે છે, બીજા પુષ્પો એ તેના નીચેની બાજુએથી ઉત્પન્ન થશે. પહેલામાં શું થતું હતું કે આની અંદર તમે જુઓ, આની અંદર પહેલા પુષ્પ નંબર 1 આ, પછી આ નંબર 2, આ નંબર 3, આ નંબર 4, આ નંબર 5, આ નંબર 6 ક્રમમાં અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ઉત્પન્ન થતા. જૂના પુષ્પો નીચે, નવા પુષ્પો એ ઉપર. અહીંયા પુષ્પને અક્ષની ધરીની વૃદ્ધિ થઈ. આ પહેલા પુષ્પ ઉત્પન્ન થયું નંબર 1, આ પુષ્પ ઉત્પન્ન થયા પછી આની વૃદ્ધિ સીમિત થઈ ગઈ માટે નીચેથી બીજા 2 પુષ્પો ઉત્પન્ન થયા. એ પણ જ્યારે પુષ્પોનું નિર્માણ કરે, પણ આના કરતાં આ નવું થયું અને નંબર 2 એક સાથે ઉત્પન્ન થયા, નંબર 2 નંબર આપ્યો. તો મિત્રો નવા પુષ્પો ઉપરથી નિર્માણ પામ્યા કે નીચેથી? નીચેથી. આ પ્રકારના ક્રમને આપણે કહીશું તલાભિક્રમ પ્રકારનો વિકાસ. તલાભિક્રમ પ્રકારનો વિકાસ. ધ્યાનમાં રાખજો, આમાં જૂના પુષ્પો ઉપર તરફ હોય, નવા પુષ્પો નીચેથી વિકાસ પામે. રીઝન અક્ષની વૃદ્ધિ સીમિત થઈ જવાથી. અહીંયા અક્ષની વૃદ્ધિ સીમિત થતી નથી માટે જૂના પુષ્પો નીચે, નવા પુષ્પો ઉપર તરફ, એટલે ક્રમશઃ અગ્રાભિવર્ધી ક્રમમાં વિકાસ થાય. આમાં અગ્રાભિવર્ધી ક્રમ ના જોવા મળે. આમાં કયો ક્રમ જોવા મળશે મિત્રો? તલાભિક્રમ પ્રકારનો વિકાસ જોવા મળશે. ઓકે, કમ્પ્લીટ. પરિમિત પુષ્પ વિન્યાસની વ્યાખ્યા બરાબર મગજમાં રાખજો. જે પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની ટોચનો ભાગ અથવા અગ્રકલિકા પુષ્પમાં પરિણમી જાય, પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની વૃદ્ધિ સીમિત થઈ જાય અને તેમાં જૂના પુષ્પો ઉપરના ભાગે, નવા પુષ્પો નીચેથી વિકાસ પામે, એટલે કે તલાભિક્રમમાં પુષ્પનો વિકાસ થાય. ક્રમમાં કયા ક્રમમાં? તલાભિક્રમમાં. એટલે કે જૂના પુષ્પો અગ્રભાગે, નવા પુષ્પો જૂના પુષ્પના તલભાગે. આના કરતા સ્થાન તલભાગે છે માટે એનું ક્રમનું નામ આપ્યું છે તલાભિક્રમ. આ પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો આપણે પહેલા પરિમિત પુષ્પ વિન્યાસના પ્રકારો કેટલા એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ અને પછી આપણે એના પ્રકારો વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. પરિમિત પુષ્પ વિન્યાસ ના પ્રકારો, પછી આપણે દરેક એક પ્રકાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પરિમિત પુષ્પ વિન્યાસ છે મિત્રો, એ પરિમિત પુષ્પ વિન્યાસના મુખ્યત્વે તમે જોવા જાઓ તો એના પ્રકારોમાં એક છે પરિમિત એકાકી અથવા એકાકી પરિમિત. બીજો પ્રકાર છે એક સાખી પરિમિત. ત્રીજો પ્રકાર જે છે મિત્રો દ્વિશાખી પરિમિત. એના પછીનો છેલ્લો પ્રકાર જે છે મિત્રો એ જે છે તે બહુશાખી પરિમિત. અહીંયા પરિમિત એકાકીની અંદર ફરતી પાછા 2 પ્રકારના હશે. પરિમિત એકાકીમાં એક અગ્રીય એકાકી પરિમિત અને બીજો કક્ષીય એકાકી પરિમિત.
એક શાખી પરિમિત જે છે એની અંદર બે પ્રકાર હશે. એક તો વિકાસી પરિમિત અને બીજું ઉભયતો વિકાસી પરિમિત. એક તો વિકાસી અને ઉભયતો વિકાસી. ધ્યાનમાં રાખજો ખાસ. તો આપણે આ પ્રકાર જે છે એમાં ઉદાહરણ પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ, પછી અથવા તો આપણે ઉદાહરણ પછી જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે ચર્ચા કરીએ. પરિમિત પુષ્પ વિન્યાસ જે છે, પરિમિત પુષ્પ વિન્યાસની અંદર મુખ્યત્વે આપણે 4 પ્રકાર શીખવાના છે. પરિમિત એકાકી, પછી ત્યારબાદ એક શાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત. જેમાં સૌથી પહેલા આપણે મિત્રો પરિમિત એકાકીથી આપણે એની શરૂઆત કરીએ. તો પરિમિત એકાકી જે છે એ પરિમિત એકાકીની હું અહીંયા ચર્ચા કરું છું. તમે અહીંયા બધા પોઈન્ટને ધ્યાનમાં લીધો જ હશે, બરાબર. અહીંયા ધ્યાનમાં રાખજો, પરિમિત એકાકી આપણે એક એક પ્રકારને આપણે વારાફરતી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એકાકી પરિમિત અથવા તો પરિમિત એકાકી. પુષ્પ વિન્યાસના પ્રકારોમાં પહેલો જ પ્રકાર પરિમિત એકાકી. મિત્રો એકાકીનો મતલબ શું થાય? એકાકી એટલે એક અને માત્ર એક જ. આપણે એકાકી નાટ્ય હોય છે ને, જેમાં એ નાટકની અંદર માત્ર એક જ પાત્ર હોય, એકાકી નાટ્ય પાત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. એકાકીનો મતલબ થાય એક અને માત્ર એક જ. જો પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે હોય એ પુષ્પ વિન્યાસ અક્ષની ધરી આપણે જાણીએ છીએ, આ પ્રકાંડ છે, સમજી લો. આ પ્રકાંડ, આ પર્ણ, આ જાસૂદનું પર્ણ છે, સમજી લો. જો પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી પુષ્પ વિન્યાસ અક્ષ ઉત્પન્ન થયો અને એના ટોચના ભાગેથી એક અને માત્ર એક જ પુષ્પ ઉદ્ભવે. આ પુષ્પ કેટલું ઉદ્ભવ્યું? એક જ. આ પુષ્પ છે, આ જે છે એને કહેવાય પુષ્પ દંડ, આ જે છે એને કહેવાય પુષ્પ વિન્યાસ અક્ષ. એને આપણે કહીશું પુષ્પ વિન્યાસ અક્ષ. આ પુષ્પદંડ, પુષ્પ વિન્યાસ અક્ષ. એની બંને વચ્ચે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ ભાગ બંનેને જોડતો સાધો. કોને જોડતો સાધો? તો પુષ્પ પ્લસ પુષ્પ વિન્યાસ ને જોડતો સાધો સ્પષ્ટ દેખાય. તમે મિત્રો તમારી આજુબાજુમાં જાસૂદ હોય તો જાસૂદની નજીક જઈને જોવાનો પ્રયત્ન કરજો. જાસૂદનું પુષ્પ હોય તો આ પુષ્પ વિન્યાસ અક્ષની ધરી અને આ પુષ્પ જે છે બેની વચ્ચે જોડતો સાંધો દેખાશે. એ જગ્યાએ તમે જો પુષ્પને તોડવાનો પ્રયત્ન કરશો ને તો ઝડપથી તૂટી જશે. પરિમિત એટલા માટે કે પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે હતી આ ટોચના ભાગે પુષ્પ એ પરિમિત પુષ્પ વિન્યાસ એટલા માટે આપણે નામ આપ્યું કારણ કે પુષ્પ વિન્યાસ અક્ષની ધરીનો ટોચનો ભાગ પુષ્પમાં પરિણમી ગયો. પણ પુષ્પમાં પરિણમ્યો પણ કેટલા પુષ્પ ઉત્પન્ન થયા? એક જ. એટલા માટે નામ આપ્યું એકાકી પરિમિત. પણ આમાં ફરીથી પાછા મિત્રો આપણે બે પ્રકાર પાડ્યા છે. કેટલા પ્રકાર પાડ્યા છે? બે. એક અગ્રી એકાકી પરિમિત અને બીજો પ્રકાર પાડ્યો છે કક્ષીય એકાકી પરિમિત. અગ્રીયની અંદર ઉદાહરણ આવશે મિત્રો દારૂડી અને કક્ષીયમાં ઉદાહરણ આવશે મિત્રો જાસૂદ. તમે અહીંયા જોઈ શકો આ જાસૂદનું છે. આપણે જાસૂદમાં દોર્યું છે એટલે આ કયો થઈ જશે કે ભાઈ અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ ક્યાંથી ઉત્પન્ન થયો? કક્ષમાંથી. અને ત્યાં ઉપર કેટલું પુષ્પ ઉત્પન્ન થયું? એક જ. એટલા માટે આપણે કહીશું કક્ષીય એકાકી પરિમિત. અને આપણે કહીશું કક્ષીય એકાકી પરિમિત. જ્યારે દારૂડી જે છે મિત્રો, હું દારૂડીમાં ખાલી માત્ર ને માત્ર હું પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જ દોરીશ.
આખો છોડ નથી દોરતો. સમજી લો આ પ્રકાંડ છે. પ્રકાંડ ઉપરથી અહીંયા ટોચના ભાગેથી જ અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે નિર્માણ પામી અને એના ટોચના ભાગે મિત્રો સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયાથી આ પુષ્પદંડ અને અહીંયાથી એ આ રીતે યલો કલરના પુષ્પ ધરાવતું એક તમે કદાચ દારૂડી જોઈ છે, દારૂડીનું પુષ્પ તમે જોયું હોય, સમજી લો કે આ પુષ્પ ઉત્પન્ન થયું. તો આ તો મુખ્ય પ્રકાંડ છે. પૌરાણિક કક્ષમાં ઉત્પન્ન નથી થયું એટલે પ્રકાંડ જે તેના ટોચના ભાગે જ પુષ્પના શખ્સની ધરી બની અને એ જ ધરી ઉપરથી શું ઉત્પન્ન થયું? પુષ્પ. એક જ પુષ્પ ઉત્પન્ન થયું મારે આપણે કહીશું અગ્રીય એકાકી પરિમિત. એમાં પણ મિત્રો તમે એ પુષ્પના શખ્સ અને પુષ્પદંડને જોડતો સાંધો જે છે એ જોડતો સાંધો એ તમે અહીંયા સ્પષ્ટ તમે જોઈ શકો. તો અહીંયા પરિમિત એકાકી એનો મતલબ એમ થાય કે પુષ્પવિન્યાસ અક્ષ જે છે એની ટોચના ભાગે પુષ્પવિન્યાસ અક્ષ જે છે એનો ટોચનો ભાગ સતત વૃદ્ધિ ન પામતા એના ટોચના ભાગે પુષ્પ નિર્માણ પામી જાય, પરંતુ એ પુષ્પ જે છે એક જ નિર્માણ પામે અને તમે સ્પષ્ટ એ પુષ્પદંડ અને પુષ્પવિન્યાસને જોડતો સાંધો તમે સ્પષ્ટ જોઈ શકો. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો લઈ શકીએ કે જાસૂદ અને દારૂડી, પરંતુ દારૂડીમાં આ પ્રકારનું પુષ્પ એ અગ્રબાજ્ય નિર્માણ પામે માટે અગ્રી એકાકી પરિમિત, આમાં કક્ષ બાજ્ય નિર્માણ પામે માટે કક્ષી એકાકી પરિમિત તરીકે આપણે એને ઓળખીશું. ત્યારબાદ જે છે મિત્રો એ એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસ ધ્યાનમાં રાખજો. એના પછીનો પોઈન્ટ એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસ. એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસ. આ શું કહેવા માંગે છે મિત્રો? એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? તો એ બરાબર આપણા મગજમાં ક્લિયર કરવાનું છે. એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસની અંદર જનરલી જે પુષ્પવિન્યાસ અક્ષની જે શાખા નિર્માણ પામતી હોય એક જ હોય અને તેના ટોચના ભાગે પણ પુષ્પ કેટલું ઉત્પન્ન થાય? એક જ. પરંતુ પુષ્પવિન્યાસ અક્ષ વિભાજિત થાય છે, પણ પુષ્પવિન્યાસ અક્ષ જ્યારે પણ વિભાજિત થાય ત્યારે નિર્માણ પામતી શાખા એક જ. જો પુષ્પવિન્યાસ અક્ષ નિર્માણ પામતો હોય અને એ નિર્માણ પામતી શાખા એક જ હોય અને તેના છેડે એક જ પુષ્પ ઉત્પન્ન થાય, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો કે અહીંયા આપણે જોઈએ કે આ પુષ્પવિન્યાસ અક્ષની ધરી જેના ટોચના ભાગે એ પુષ્પ ઉત્પન્ન થયું, પરંતુ આપ સમજી લો કે પુષ્પ ઉત્પન્ન થયું, એની કક્ષમાંથી બીજી એક શાખા ઉત્પન્ન થઈ પુષ્પવિન્યાસની શાખા, એના ટોચના ભાગે પણ પુષ્પ ઉત્પન્ન થયું, એની નીચેની બાજુએથી ફરતી પાછી ત્રીજી શાખા ઉત્પન્ન થઈ, એના ટોચના ભાગે પણ એક જ પુષ્પ ઉત્પન્ન થયું. આમ જેટલી પણ નવી નવી પુષ્પ વિન્યાસની શાખાઓ ઉત્પન્ન થતી જશે, દરેક વખતે જે શાખા નિર્માણ પામે શાખા કેટલી છે મિત્રો? એક જ. એક જ શાખા ઉત્પન્ન થાય એનો ટોચનો ભાગ પરિમિત થઈ જાય, વૃદ્ધિ સીમિત થઈ ગઈ, કારણ કે પુષ્પ નિર્માણ પામી ગયું. જ્યારે પણ શાખા નિર્માણ પામે ત્યારે આ શાખા એક જ ઉત્પન્ન થાય માટે એનું નામ આપ્યું એક સાખી પરિમિત. હું કોની વાત કરું? પુષ્પ વિન્યાસની શાખાની વાત ચાલે છે. પુષ્પ વિન્યાસની શાખા એ જ્યારે ઉત્પન્ન થાય તો એને આપણે એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે આપણે એને ઓળખીશું. બરાબર યાદ રાખજો. આની અંદર આપણે પાછા કેટલા પ્રકાર પાડ્યા છે? 2 પ્રકાર પાડ્યા છે. આની અંદર 2 પ્રકાર પડશે મિત્રો. એક એકતો વિકાસી અને બીજું ઉભયતો વિકાસી. એક જે પ્રકાર જે છે જેને આપણે એકતો વિકાસી અને બીજો જે છે જેને આપણે ઉભયતો વિકાસી તરીકે આપણે એને ઓળખીશું. આ શું છે તો પહેલા સમજીએ આપણે. ચલો પહેલા તો તમે એક સાખી પરિમિત પુષ્પ વિન્યાસ કેમ નામ આપ્યું એ આપણે સમજી લીધું. હવે જો
ધ્યાનમાં રાખજો. પહેલા આપણે જોઈએ એક તો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે હોય એ પુષ્પ વિન્યાસ અક્ષની ધરીના ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થાય તે પહેલા આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે એના ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થાય તે પહેલા નીચેની બાજુએથી એક બાજુએ એક શાખાનું નિર્માણ થઈ જશે એટલે વિકાસ પામશે. નાની શાખા બની કલિકા બની ગઈ. આ શાખા જે શાખા નિર્માણ પામી કોની એ પુષ્પ વિન્યાસની શાખા વિભાજિત થઈ અને ટોચના ભાગે અહીંયા પુષ્પનું નિર્માણ ત્યારબાદ થઈ જશે એટલે આની વૃદ્ધિ સીમિત થઈ જશે અને સાથે સાથે આની વૃદ્ધિ થશે એટલે આની વૃદ્ધિ થાય એટલે એનો પણ ટોચનો ભાગ જે છે એના ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થાય તે પહેલાં નીચેની બાજુએથી એક શાખા વિકાસ પામી. આની અંદર પુષ્પનું નિર્માણ થઈ ગયું. પહેલાં આ પુષ્પ નિર્માણ પામ્યું, પછી આ પુષ્પ નિર્માણ પામ્યું, ફરીથી પાછી આનો ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થાય તે પહેલાં નીચેની બાજુએથી ફરીથી પાછું એક અહીંયાથી એક પુષ્પ વિન્યાસની શાખા નિર્માણ પામી, ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થઈ ગયું. એમ આ રીતે જ્યારે પણ પુષ્પ વિન્યાસ અક્ષની ધરીના ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થાય તે પહેલાં નીચેની બાજુએથી એક પાર્શ્વીય શાખા વિકાસ પામે. આ પાર્શ્વીય શાખા કેટલી હોય? એક તો હોય જ, પરંતુ સાથે સાથે એ એક જ દિશામાં વિકાસ પામે. જમણી બાજુ તો જમણી બાજુ, જો ડાબી બાજુ તો ડાબી બાજુ. આ તમે જોઈ શકો છો અહીંયા કઈ પ્રકારની બતાવી છે? ડાબી બાજુ બતાવી છે. અહીંયા આ તમે જોઈ શકો છો આ કઈ બતાવી છે? ડાબી. આ પહેલા નંબરની, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. જમણી તો જમણી, ડાબી તો ડાબી. એટલે કે એક જ દિશામાં જો પાર્શ્વીય પુષ્પ વિન્યાસની શાખા વિકાસ પામે તેને આપણે કહીશું મિત્રો એક તો વિકાસી પ્રકારનો એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર મગજમાં ક્લિયર કરશો. એક જ દિશામાં વિકાસ પામે માટેના આપણે નામ આપશું એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ, પરંતુ એક દિશા વિકાસ પામે માટેનું નામ આપશું આપણે એક તો વિકાસી પ્રકારનો પુષ્પ વિન્યાસ. આ પ્રકારનો પુષ્પ વિન્યાસ મિત્રો એ હેમેલિયા નામની વનસ્પતિ, હેમેલિયા નામની વનસ્પતિની અંદર આ પ્રકારનો તમને એ પુષ્પ વિન્યાસ જોવા મળશે. હેમેલિયામાં એક શાખી એક તો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળશે. ધ્યાનમાં રાખજો. આમાં તમે જોઈ શકો છો, ધ્યાનમાં રાખજો. શાખા કેટલી છે મિત્રો? દર વખતે એક જ, પરંતુ શાખા એક જ ઉત્પન્ન થાય ને એક જ પાર્શ્વીય દિશામાં વિકાસ પામે. એક જ દિશામાં માટે એક તો વિકાસીનું નામકરણ કરેલું છે. તો આ વાત થઈ એક તો વિકાસીની. આને આપણે એ નામ આપી દઈએ. ચલો હવે બી નામની આકૃતિ દોરીએ જેમાં ઉભય તો વિકાસીની આપણે ચર્ચા કરીએ છીએ. હવે ઉભય તો વિકાસીમાં કેવું હશે મિત્રો? બંને બાજુ દ્વિપાર્શ્વીય. કેવું હશે? તો એમાં જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે એના ટોચના ભાગે પુષ્પ જે છે આ એક વાક્ય જે છે ને બરાબર ધ્યાનમાં રાખવાનું છે. પુષ્પ વિન્યાસની ધરીના ટોચના ભાગે રહેલી અગરકલિકા એ પુષ્પમાં પરિણમે તે પહેલા નીચેની બાજુએથી એક શાખા વિકાસ પામી જાય. કમ્પ્લીટ વિકસિત નથી થઈ ગઈ, એ નિર્માણ પામી જાય, વિકાસ પામી જાય અને ટોચના ભાગે પછી પુષ્પનું નિર્માણ થઈ જાય. ત્યાં સુધીમાં આ શાખા જે છે શાખાનો વિકાસ થઈ અને ફરતી પાછું એની પણ પુષ્પનું નિર્માણ થાય અગ્રકલિકાનું. એ પહેલાં તેના કક્ષમાંથી ફરતી પાછી બીજી એક શાખા વિકાસ પામે. એમાંથી પણ અહીંયા ફરતી પાછું એક અહીંયાથી એનું પુષ્પમાં પરિણમે તે પહેલાં આમાંથી જે શાખા વિકાસ પામશે ત્યારે આ પુષ્પમાં પરિણમી જશે. આમાંથી શાખા વિકાસ પામશે તેની પહેલાં પુષ્પમાં પરિણમી જશે. આમાંથી શાખા વિકાસ પામશે એની પહેલાં પુષ્પમાં પરિણમી જશે. તમે જુઓ આ પહેલા નંબરનું પુષ્પ, આ બીજા નંબરનું, આ ત્રીજા નંબરનું, આ ચોથા નંબરનું, આ કયા નંબરનું? પાંચમા નંબરનું. તો આમાં થયું શું મિત્રો? તો એક જે મુખ્ય જે અક્ષ હતું એમાંથી એક શાખા જે વિકાસ પામી પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની, એક જમણી બાજુ તો એક ડાબી બાજુ. એક જમણી બાજુ તો આ જે છે મિત્રો એ આમ નહીં આવે, આને આપણે ભૂલથી એ બાજુ દોરાઈ ગઈ, એ આ બાજુ ડાબી બાજુ, આ પાંચમા નંબરની. તો ફરતી પાછું બીજી એક શાખા કદાચ બતાવ્યું હોય તો એ આમ વિકાસ પામે, એ આમ આ છઠ્ઠા નંબરની. તો એક શાખા જમણી બાજુ તો બીજી ડાબી બાજુ, બંને દિશામાં. આમાં શું હતું? જો જમણી તો બધી જ જમણી બાજુ, જો ડાબી તો બધી જ ડાબી બાજુ. જ્યારે આની અંદર એક જમણી બાજુ તો એક ડાબી બાજુ, એક જમણી બાજુ તો એક ડાબી બાજુ.
એમ બંને બાજુએ શાખા વિકાસ પામતી હોય અને દરેક વખતે એ શાખાના ટોચના ભાગે તો પુષ્પ કેટલું ઉત્પન્ન થશે? એક જ. શાખા પણ કેટલી ઉત્પન્ન થશે? એક જ શાખા ઉત્પન્ન થાય માટે એક શાખી પુષ્પ જે છે નિર્માણ પામી ગઈ એટલે આની વૃદ્ધિ કેવી થઈ ગઈ? સીમિત એટલે પરિમિત. પરંતુ શાખા કઈ દિશામાં વિકાસ પામે? અહીંયા બંને બાજુ વિકાસ પામે માટે એનું ઉભયતો વિકાસી ઉદાહરણ તરીકે આપણે ઓળખીશું. આ પ્રકારની જે પુષ્પ વિન્યાસ જે છે મિત્રો એ હાથીસુંઢી નામની એક વનસ્પતિ છે. હાથીસુંઢી જે આપણા ઘણી જગ્યાએ આપણે તમે ખેતરોમાં એમાં ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે. એ વનસ્પતિની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ તમને જોવા મળશે. તો આ વાત હતી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ, જેમાં બે પ્રકાર, એકતો વિકાસી અને ઉભયતો વિકાસી. એકતો વિકાસીનું ઉદાહરણ સૌથી મહત્વનું એમેલિયા અને ઉભયતો વિકાસીનું ઉદાહરણ સૌથી મહત્વનું હાથીસુંઢી, હેલિયોટ્રોપિઝમ પણ આપણે કહેવું હોય તેને કહી શકીએ. એ પણ તમારે બરાબર મગજમાં ક્લિયર કરવાનું છે, ભૂલતા નહીં. ચલો, દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ અને બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. તેમાં સૌથી પહેલાં આપણે દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ જે છે એ દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસની આપણે થોડી ચર્ચા કરી લઈએ. પછીનો પોઈન્ટ આપણે બીજા લેક્ચરમાં જોઈએ છીએ. દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. ધ્યાનમાં રાખજો. ચલો, એક શાખીમાં બધા કમ્પ્લીટ મિત્રો. એક શાખી પ્રકારના પુષ્પ વિન્યાસમાં કમ્પ્લીટ, એક શાખી પરિમિત. હવે જે દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ જે છે એ દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસમાં આની જેમ જ છે, પણ થોડું અલગ વિચારવાનું. આમાં મિત્રો દરેક વખતે કેટલી શાખા ઉત્પન્ન થતી? એક. જ્યારે પણ ઉત્પન્ન થતી શાખા ત્યારે કેટલી ઉત્પન્ન થાય? એક. પણ આમાં એક શરત હતી. પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા પુષ્પમાં પરિણમે તે પહેલા નીચેની બાજુએથી એક શાખા ઉત્પન્ન થતી. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની અગ્રકલિકા પુષ્પમાં પરિણમી ગયા બાદ, આમાં પરિણમી ગયા બાદ, આમાં પરિણમ્યા પહેલા, આમાં પરિણમી ગયા બાદ નીચેની બાજુએથી એક સાથે કેટલી શાખા ઉત્પન્ન થાય? બે શાખા. એક સાથે કેટલી શાખા ઉત્પન્ન થાય? બે. અને તો આ પુષ્પ પહેલા ઉત્પન્ન થઈ ગયું એટલે નંબર આપ્યો 1. આ પહેલા ઉત્પન્ન થઈ ગયું, પછી પાછળથી આ બે ઉત્પન્ન થયા એટલે પછી પાછળથી આ પુષ્પ વિન્યાસ અક્ષની ધરી એ શાખિત બની. એના પણ ટોચના ભાગે પુષ્પોનું નિર્માણ થઈ જાય અને પુષ્પોનું નિર્માણ થઈ ગયા બાદ એમાં પણ તેની નીચેની બાજુથી એક સાથે કેટલી? તો એ બે પુષ્પ વિન્યાસની શાખા ઉત્પન્ન થાય. અહીંયા પણ જો અહીંયાથી એ બે પુષ્પ વિન્યાસની શાખા ઉત્પન્ન થાય તો અહીંયા પહેલાં જે બે ઉત્પન્ન થઈ તો સાથે અહીંયા નંબર 1 આપે તો અહીંયા કેટલો નંબર આપશું આપણે? 2. પછી ચલો આને કયો નંબર આપશું આપણે? 3. તો આને પણ 3. પહેલા ઉત્પન્ન થઈ એટલે કે મુખ્ય જે પુષ્પ વિન્યાસ અક્ષની ધરી હતી એના ટોચના ભાગે પુષ્પ ઉત્પન્ન થયું, એના નંબર આપી દીધો 1. એ ઉત્પન્ન થયા બાદ તેના તલ ભાગેથી, માટે તો આપણે નામ આપ્યું કે પરિમિત પુષ્પ વિન્યાસમાં વિકાસનો ક્રમ કેવો હોય? તલાભી ક્રમ હોય. એના નીચેની બાજુએથી, આમાં પણ દરેકમાં તમે જો પુષ્પ ઉત્પન્ન થાય તેની શાખા નીચેની બાજુ ઉત્પન્ન થશે, પુષ્પ ઉત્પન્ન થાય તેની શાખા નીચેની બાજુએથી ઉત્પન્ન થશે. તો અહીંયા પણ એવું જ થયું કે પુષ્પ નિર્માણ પામી ગયા બાદ પુષ્પના અક્ષની ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થઈ ગયા બાદ તેના નીચેની બાજુએથી એક સાથે બે શાખા ઉત્પન્ન થઈ. બેના આપણે દ્વિ કહીશું, માટે નામ આપ્યું દ્વિશાખી. એ જે બે શાખા જે ઉત્પન્ન થઈ એ પણ આ જ પ્રકારે વિકાસ પામશે એટલે કે એનો ટોચનો ભાગ પુષ્પમાં પરિણમી ગયા બાદ નીચે ફરતી પાછી બે શાખા ઉત્પન્ન થશે. આ પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે આપણે એને ઓળખીશું. દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસમાં જુઈ, પારિજાતક ઉદાહરણ લેવું હોય તો જુઈ, પારિજાતક, ટીક, મિરાબિલિસ, જુઈ, પારિજાતક, ટીક, મિરાબિલિસ, બોગનવેલ, બધા એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાના છે, જેની અંદર દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ તમને જોવા મળશે.
ચલો કમ્પ્લીટ આટલા સુધી. સાથે સાથે આપણે બહુ શાખીની પણ વાત કરી દઈએ, આના સાથે સંલગ્ન છે એટલે સાથે સાથે પોઈન્ટ આપણો પૂરો થઈ જાય એટલે તમે સરળ સમજવામાં સરળતા રહે. બહુ શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. ચલો એક શાખીમાં કેટલી શાખા ઉત્પન્ન થતી હતી? એક. દ્વિશાખીમાં 2. બહુશાખીમાં મારે કંઈ કહેવાનું જ ન રહ્યું મિત્રો, તમને ખ્યાલ આવી ગયો. બહુશાખીમાં કેટલી શાખા ઉત્પન્ન થશે? 1 કરતાં 2 કરતાં વધારે. તો ધ્યાનમાં રાખજો, ખાસ અહીંયા બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર ધ્યાનમાં રાખજો. પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની અગ્રકલિકા એ પુષ્પમાં પરિણમી ગયા બાદ, પુષ્પ વિન્યાસ અક્ષની ધરીની અગ્રકલિકા પુષ્પમાં પરિણમી ગયા બાદ નીચેની બાજુએથી 2 કરતાં વધારે શાખા ઉત્પન્ન થાય. આપણે 4 બતાવીએ છીએ, 2 કરતાં વધારે શાખા ઉત્પન્ન થાય. તો આ કયા નંબરનું પુષ્પ થયું મિત્રો? પહેલા નંબરનું. આ કયા નંબરનું પુષ્પ થયું? પહેલા નંબરનું. ચલો તો આ જે અહીંયા જે પુષ્પ ઉત્પન્ન થશે મિત્રો, જે પાછળથી પુષ્પ ઉત્પન્ન થશે એ કયા નંબરના થયા? દરેક જે એક સાથે ઉત્પન્ન થશે મિત્રો બીજા નંબરના થયા ને. આ પહેલા નંબરનું પુષ્પ ઉત્પન્ન થઈ ગયું, એની નીચેની બાજુ આ જૂનું પુષ્પ કહેવાય. નવા પુષ્પ ઉત્પન્ન થયા, બધા જ એક સાથે ઉત્પન્ન થયા, વિકાસ પામે. કારણ કે એક સાથે બધી શાખા વિકાસ પામી જે 2 કરતાં વધારે છે. એમાં પણ આની જેમ જ આમાં નીચેની બાજુએથી આ રીતે શાખા ઉત્પન્ન થાય તો શું થશે? આ પુષ્પ ઉત્પન્ન થયું તો 3 નંબર, આ શાખા ઉત્પન્ન થઈ 4 નંબર. તો અહીંયા થયું શું કે દરેક પુષ્પના શખ્સની ધરીની હતી એની જે શાખા જે ઉત્પન્ન થાય છે નીચેની બાજુ તલ ભાગેથી એ 2 કરતાં વધારે છે. આ દરેક જે અહીંયા જે ક્રમ જોવા મળ્યો એ બધો જ ક્રમ અહીંયા આ રીતે જોવા મળશે. આ પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. આ પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણને આંકડો અને લાલ કરેણ, આંકડો અને લાલ કરેણ એ બંને વનસ્પતિની અંદર તમને આ પ્રકારનો પુષ્પ વિન્યાસ તમને જોવા મળશે. તો આ વાત હતી મિત્રો પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની, જેમાં 3 પ્રકાર છે. એક સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન જોઈ ગયા કે પુષ્પ વિન્યાસ અક્ષની ધરી જે છે એની વૃદ્ધિ સીમિત હોય, એટલે કે ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થઈ જાય અને ત્યારબાદ નીચેની બાજુએથી તલાભી ક્રમમાં બીજા નવા પુષ્પો ઉત્પન્ન થાય, એટલે કે જૂના પુષ્પો ઉપર, નવા પુષ્પો નીચે તરફ હોય. જેના આપણે કઈ રીતે પુષ્પનો ઉદ્ભવ થાય છે, કેટલી સંખ્યામાં ઉદ્ભવ થાય છે, પુષ્પના અક્ષનો વિકાસ કઈ રીતના થાય છે, એના આધારે આપણે મિત્રો 4 પ્રકાર પાડ્યા. પરિમિત એકાકી, એમાં આપણે 2 પ્રકાર જોઈ ગયા. અગ્રી એકાકી પરિમિત, જેમાં દારૂડી, કક્ષી એકાકી પરિમિત, જેમાં જાસૂદ. ત્યારબાદ આપણે જોઈ ગયા બીજો પ્રકાર એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ, કે જેમાં પુષ્પ વિન્યાસ અક્ષની ધરીમાંથી એક શાખા વિકાસ પામે. કેટલી શાખા વિકાસ પામે? એક જ. પણ આ એક શાખા કઈ દિશામાં વિકાસ પામે? એક જ દિશામાં વિકાસ પામે કે એક ડાબી જમણી બંને દિશામાં વિકાસ પામે? જો એક જ પાર્શ્વ બાજુ, જમણી તો જમણી અથવા ડાબી તો ડાબી, એક જ પાર્શ્વ બાજુ વિકાસ પામે તો એક તો વિકાસી, ઉદાહરણ તરીકે હેમેલિયા. અને જો બંને બાજુ, એક જમણી બાજુ એક ડાબી બાજુ, એક જમણી બાજુ એક ડાબી બાજુ, બંને દિશામાં જો શાખાઓ વિકાસ પામે તો ઉભય તો વિકાસી હાથી સૂંઢી. દ્વિશાખીની અંદર પુષ્પ વિન્યાસ અક્ષની ધરીના ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થઈ ગયા બાદ, અગ્રકલિકા પુષ્પમાં પરિણમી ગયા બાદ નીચેની બાજુએથી નવી પુષ્પ વિન્યાસની શાખાઓ નિર્માણ પામે, એનો પણ વિકાસ આની જેમ જ હોય. આ પ્રકારના એક સાથે કેટલી શાખા વિકાસ પામી? 2. નંબરે દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. જ્યારે અહીંયા એ જ રીતે અહીંયા 2 શાખા હતી, એમાં અહીંયા 2 કરતાં વધારે શાખા પુષ્પ વિન્યાસનું જો નિર્માણ પામે અને પુષ્પો ઉત્પન્ન કરે ત્યારે આપણે કહીશું બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. દરેકના ઉદાહરણ જે છે એ ઉદાહરણ સૌથી મહત્વના છે. એ ઉદાહરણ તમારે ખાસ કાળજી રાખવાની છે. MCQમાં સૌથી મહત્વના એ ઉદાહરણો પૂછાતા હોય છે, જે તમે ખૂબ સારી રીતે એની તમે તૈયારી કરશો. આ બધા જ પોઈન્ટને તમે નોટબુકમાં નોંધી લેશો અને ખાસ બાબતને ધ્યાનમાં રાખજો, આ પોઈન્ટ તમારા બુકમાં નથી કે ફરજિયાત પણ તમારે નોટબુકમાં નોંધવાનો છે અને તમારે લખીને તૈયાર
કરવાનો છે. તો આ લેક્ચરને આપણે આટલા સુધી રાખીએ છીએ. બીજા નવા જે પ્રકારો જે છે પુષ્પ વિન્યાસના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. અસ્તુ.